કાર ઉમેદવાર મિત્રો 1 થી 8 માં કેટેગરી પ્રમાણે મેરિટ છે જોવા મળી રહ્યું છે. મિત્રો મહત્વનો પરિપત્ર પણ જોવા મળી રહ્યો છે. આ વિષય અને ભાષામાં આટલું મેરિટ તમારું રહેશે. મિત્રો તમામ ઉમેદવારો જરૂરથી વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળે. મેરિટની ગણતરી કેવી રીતે કરવાની રહેશે અને તમારું પ્રોસેસ શું થશે એ પણ માહિતી આપવાનો છું. મિત્રો અંત સુધી જરૂરથી માહિતી મેળવજો જેથી તમને મેરિટની તમને ખબર પડે કે આપણા આટલા માર્ક્સ છે તો આપણું મેરિટમાં નામ આવી જશે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું અંત સુધી જરૂરથી નિહાળજો અને ટેલિગ્રામની વોટ્સઅપ ગ્રુપ બંને જરૂરથી જોઈન કરો અને નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. તો મિત્રો ટેટ 1 ટેટ 2 નું મેરિટ કેલ્ક્યુલેશન કેવી રીતે થવાનું છે જેમાં તમે જોઈ રહ્યા છો કે 6 થી 8 માં કેટલું અને ધોરણ 1 થી 5 માં કેટલું મેરિટ તમારું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાના છે. જેમાં ટેટ 2 ના માર્ક્સમાં 50%, ગ્રેજ્યુએશનના 20%, પીજીના 5% અને પીટીસી અથવા બીએડ કરેલ છે તો 25%. એમ કુલ મિત્રો તમારું 100 માર્ક્સનું અહીંયા મેરિટ કેલ્ક્યુલેશન જોવા મળવાનું છે. હવે વાત કરીએ 1 થી 5 માં ટેટ 1 ના 50 માર્ક્સ, જેમાં 20% બીજું પણ જે અધર ડિગ્રીના ગણવાના છે, ગ્રેજ્યુએશનના, પીટીસીના બધાથી મિત્રો તમારા અહીંયા 100% તમારું મેરિટ કેલ્ક્યુલેશન આવી રીતે થવાનું છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. તો બીજી જે મેન મુદ્દો એ છે કે મેરિટ કેટલે રહી શકે છે. તો મિત્રો મેરિટની વિગતવાર આપણે માહિતી મેળવીએ. જે તમે જોઈ રહ્યા છો કે ધોરણ 6 થી 8 માં મેરિટ કેટલું રહ્યું. તો ગણિત વિજ્ઞાનના મિત્રો જનરલની વાત કરવાના છીએ. ગણિત વિજ્ઞાનમાં 79 રહ્યું હતું. જો તમારું આટલું મેરિટ હશે તો 100% તમને નોકરી મળી જશે. ગુજરાતીમાં 71 રહ્યું હતું, હિન્દીમાં 79, અંગ્રેજીમાં 72, સંસ્કૃત સામાજિકમાં 74 જેટલું રહ્યું હતું. મિત્રો સંસ્કૃતમાં 69 જેટલું મેરિટ છે અહીંયા જોવા મળ્યું હતું. તો આ હતું મેરિટ. બાકી બીજું આ જે મેરિટની લિસ્ટ છે એ મિત્રો આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશું. જરૂરથી જોજો અને એ પ્રમાણે તમારું ચોક્કસ મેરિટ છે જશે. આનાથી 1 પોઈન્ટ વધારો જોવા મળશે, વધુ આનાથી મેરિટ જોવા મળશે નહીં. બાકી આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે, જરૂરથી જોઈન કરો. જય હિન્દ, જય સંવિધાન.